બાપુ સમજવા જેવા શબ્દો છે. આપણી ગુજરાતી ભાષામાં મા ઉપરથી ઘણી બધી કહેવતો છે. જેમ કે એક માતા 100 શિક્ષકની ગરજ સારે છે. મા ઈ મા બીજા વગડાના વા. ગોળ વિના મોરો કંસાર, મા વિના સુનો સંસાર. માની મમતાની ભગવાનને પણ જરૂર પડે છે. આ બધી કહેવતો ખોટી નથી, સત્ય છે. કારણ કે જ્યારે આપણું શરીર થાકી જાય, આપણું મન હારી જાય, આપણો આત્મવિશ્વાસ ડગમગી જાય, શું કરવું શું ના કરવું એ નિર્ણય લેવાની આપણામાં ક્ષમતા ન હોય, કોઈ દિશા સૂચતી ન હોય, ત્યારે જનેતાના ચરણોમાં અથવા તો એના ખોળામાં માથું રાખી દેજો. મારો દાવો છે કે કોઈ માણસ તો ઠીક, કદાચ ભગવાન પણ વેરી બન્યો હશે ને તો એની સામે પણ લડવાની તાકાત આપણામાં આપોઆપ આવી જશે. આ તાકાત છે એક જનેતાની, એક જનનીની, એક માતાની. એટલે કહેવું પડે છે કે ભૂલો ભલે બીજું બધું, પણ મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહીં. રાકેશ ગીરીના આ શબ્દો સમજાઈને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.